જય શ્રી રામ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી T20 મેચ રમાશે. ઇંગ્લિશ પ્રીમિયર લીગની વાત કરીએ તો બર્ની વર્સિસ આર્સેનલ વચ્ચેની મેચમાં આર્સેનલનો 0-2 થી વિજય થયો છે. આર્સેનલ તરફથી ગ્યોકેરેસે 14મી મિનિટે અને રાઇસે 35મી મિનિટે ગોલ કરીને આર્સેનલનો બર્ની સામે વિજય થયો. આર્સેનલ 25 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. પહેલા અને બીજા નંબર વચ્ચે 7 પોઈન્ટનો ગેપ છે. બીજા નંબર પર છે બોર્નમાઉથ, ત્રીજા નંબર પર લિવરપૂલ, ચોથા નંબર ટોટનહમ, પાંચમા નંબર ચેલ્સિયા, સાતમા નંબર માન્ચેસ્ટર યુનાઇટેડ. તો સાતમા નંબર અને બીજા નંબર વચ્ચે ફક્ત એક જ પોઈન્ટનો ગેપ છે ટેબલમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં. નોટનહમ ફોરેસ્ટ વર્સિસ મેન્ચેસ્ટર યુનાઇટેડ વચ્ચેની મેચ 2-2 થી ડ્રો થઈ ગઈ. તેમાં ગિબ્સ વ્હાઇટે 48 મિનિટે નોર્ટન ફોરેસ્ટ તરફથી અને 50 મિનિટે ગોલ કર્યો, જ્યારે માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી કાસિમેરો 34મી મિનિટે અને અમાડે 81 મિનિટે ગોલ કરીને 2-2 થી ડ્રો થયું છે. 81 મિનિટ સુધી નોટમ ફોરેસ્ટ 2-1ની લીડથી હતું. ટોટનહમ વર્સિસ ચેલ્સિયા વચ્ચેની મેચમાં 0-1 થી ચેલ્સિયા જીતી ગયું છે. જેવું પોટરોએ 34મી મિનિટે ગોલ કરેલો. લિવરપૂલ અને એસ્ટન વિલા વચ્ચેની મેચ 2-0 થી લિવરપૂલે જીતી લીધી છે. લિવરપૂલ ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. લિવરપૂલ ચેલ્સિયા આ વખતે લિવરપૂલનું ફોર્મ લાસ્ટ ટાઈમ જેવું નથી. સલાહે પહેલા હાફની એક્સ્ટ્રા મિનિટમાં ગોલ કર્યો હતો. ગ્રેવન બેર્ચે 58 મિનિટે ગોલ કરીને 2-0 થી લિવરપૂલનો એસ્ટન વિલા સામે વિજય થયો. સ્પેનિશ લા લીગા ની વાત કરવામાં આવે તો એટલેટિકો મેડ્રિડ વર્સિસ સેવિલા વચ્ચેની મેચમાં 3-0 થી એટલેટિકો મેડ્રિડનો વિજય થયો છે. આલ્વારેઝે 64 મિનિટે પેનલ્ટી, આલ્માડા 77 મિનિટે ગોલ અને ગ્રીઝમેને 90મી મિનિટે ગોલ કરીને એટલેટિકો મેડ્રિડનો વિજય થયો છે. રિયલ સોસિયાદાદ વર્સિસ એથલેટિક ક્લબમાં 3-2 થી રિયલ સોસિયાદાદનો વિજય થયો છે. મેન્ડેઝે 38મી મિનિટ, ગોર્ડેસ 47 મિનિટ અને ગોરોસાડેગી એક્સ્ટ્રા હાફ મિનિટમાં ગોલ કર્યો છે. એથ્લેટિક તરફથી ગુરુઝેટા 42 અને નવારો 79 મિનિટમાં ગોલ કર્યો હતો. રિયલ મેડ્રિડ અને વેલેન્સિયા વચ્ચેની મેચમાં રિયલ મેડ્રિડનો 4-0 થી વિજય થયો છે. રિયલ મેડ્રિડ એમ્બાપે 19 મિનિટનો પેનલ્ટી અને 31મી મિનિટે ગોલ કરીને 2-0 થી લીડ અપાવી હતી. એમ્બાપે બેલિંગમ 44 મિનિટ અને કેરેરાસ 82મી મિનિટ લેફ્ટ બેકે ગોલ કરીને રિયલ મેડ્રિડને 4-0 થી વિજય અપાયો છે. લા લીગામાં ટેબલની વાત કરીએ તો પહેલા નંબર પર રિયલ મેડ્રિડ 30 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. વિલારિયલ 11 મેચમાં 23, બાર્સેલોના 10 મેચમાં 22 પોઈન્ટ અને એટલેટિકો મેડ્રિડ 22 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં રમાનારી ટેસ્ટ મેચમાં ટી બ્રેક પહેલા લેવામાં આવશે, લંચ બ્રેક પછી લેવામાં આવશે. અત્યાર સુધી પહેલા લંચ બ્રેક લેવામાં આવતો હતો, પહેલા સેશન પછી, અને પછી બીજા સેશન પછી લેવામાં આવતો હતો ટી બ્રેક. પણ ગુવાહાટીમાં રમાનારી ટેસ્ટ મેચ જે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે તેમાં 9 વાગ્યાથી મેચ ચાલશે, જ્યારે બધી મેચો 9:30 વાગે ચાલશે. એટલે 9 થી 11 પહેલું સેશન, 11 થી 11:20 ટી બ્રેક, 11:20 થી 1:20 સેકન્ડ સેશન બીજું સેશન અને 1:20 થી 3 વાગ્યા 1:20 થી 2 વાગ્યા સુધી લંચ બ્રેક અને 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી ત્રીજું સેશન રમાશે. મતલબ મેચ 4 વાગે પતી જશે એવું રમાશે, કારણ કે ગુવાહાટીમાં સૂરજ વહેલો ઉગી જાય છે તેના માટે મેચ 9 વાગે ચાલુ થશે. આ પહેલી વખત થશે ટેસ્ટ ક્રિકેટમાં જ્યારે પહેલા ટી બ્રેક લેવામાં આવશે અને પછી લંચ બ્રેક લેવામાં આવશે. જો તમને વિડીયો સારો લાગતો તો સ્પોર્ટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી T20 મેચ રમાશે. શું હર્ષદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ ને રમવાનો મોકો મળશે? તમારે શું કહેવું છે? હવે 4 નવેમ્બરથી રમાશે મેચ ડે ફોર યુએફા ચેમ્પિયન્સ લીગ, જેમાં લિવરપુલ વર્સિસ રિયલ મેડ્રિડ, પછી ટોટનમ વર્સિસ PSG જેવી બિગ મેચ આ વીકમાં રમવામાં આવશે. તમને શું લાગે છે, લિવરપુલ વર્સિસ રિયલ મેડ્રિડ કોણ જીતશે? કોમેન્ટ કરો.